વોર્ડ નંબર 8 ગોરવા વિસ્તારમાં પડેલા ભૂવાના સમારકામને લઈને ઠાગાઠૈયા કરવામાં આવતા સામાજિક કાર્યકરે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના ગોરવા આઈટીઆઈના મુખ્ય માર્ગો પર થોડા દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો। આ ભૂવા પડવાને 4 દિવસ વીતી ગયા બાદ પણ ભૂવાનું સમારકામ હજી હાથ ધરવામાં આવ્યું નથી, જેથી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની જાણે રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર્તા શબ્બીર ચૌહાણ ગોરવા આઈટીઆઈના મુખ્ય માર્ગ પર જેવો ભૂવો પડ્યો છે તેને લઈને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ સામાજિક કાર્યકર્તાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ ભૂવાનું સમારકામ હાથ ધરવામાં આવે, જેથી આવતા જતા રાહદારીઓ માટે જીવનું જોખમ ન બને। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ માસ્ટર રોડ લઈને મોટા દાવા કર્યા હતા, પરંતુ એ દાવા પણ ફેલ ગયા છે। સ્માર્ટ રોડ તો ન બનાવી શક્યા, પરંતુ સ્માર્ટ ભૂવા નગરી તરીકે ઓળખ આપી દીધી છે। વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને આખા ઇન્ડિયામાં જાણીતી છે, કેમ કે સર સયાજીરાવ ગાયકવાડે આ નગરીનું નામ સંસ્કારી નગરી આપેલું। જ્યારે આ ભાજપના નેતા અને ભાજપના કાઉન્સિલર અને ભાજપના ધારાસભ્યએ આપણા વડોદરા મહાનગરપાલિકાના અમુક અધિકારીઓના મિલીભગતના લીધે આપણા વડોદરા શહેરની જે સંસ્કારી નગરી તરીકે ઓળખાતેલી તે સંસ્કારી નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખાય છે અને ખાડા તરીકે બી ઓળખાય છે, મચ્છર નગરી તરીકે ઓળખાય છે। ત્યારે આ વિસ્તાર ગોરવા છે, ગોરવા વિસ્તાર વોર્ડ નંબર 8માં આવેલો વિસ્તાર છે, જે રવિવારના દિવસે રાત્રે આ ભૂવો પડ્યો છે। આજે 4 દિવસ પૂર્ણ થયા છે અને આ વોર્ડ એવા વ્યક્તિનો આવે છે જે સ્માર્ટ વાતો કરે છે, સ્માર્ટ નીતિની વાતો કરે છે, સ્માર્ટ રોડોની વાતો કરે, તેવા પૂર્વ મેયર અને પૂર્વ કાઉન્સિલર ને હાલના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાનો આ વોર્ડ છે। કેમ કે તે મોટી વાતો કરે છે, મોટા એવા દાવા કરે છે કે સ્માર્ટ રોડ બનાવીશું, સ્માર્ટ। તો સાહેબ, તમે તો સ્માર્ટ રોડ તો બનાવી નહીં શક્યા, પણ તમારા જ વિસ્તારમાં સ્માર્ટ ભૂવા પડી ગયા છે ને સ્માર્ટ ભૂવા એવા બી પડ્યા છે કે મોટા ભ્રષ્ટાચારના ભૂવા છે। તો તમારે જાગવાની જરૂર છે, તાત્કાલિક ધોરણે ભૂવાનું નિરાકરણ કરવામાં આવે। કેમ કે આ રોડ જે મુખ્ય રોડ ગણવામાં આવે છે, કેમ કે અહીંયાથી જોઈએ છે તો 1 કિલોમીટરના અંતરે જ એમની ઓફિસ બી આવેલી છે અને 300 મીટરના અંતરે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિનું ઘર ઓફિસ બી આવેલી છે। કેમ કે અહીંયા જોઈએ છે તો ભાજપના નેતાઓના જ 100 ને 200 મીટરે ઘરો આવેલા છે। તો જો ગોળ નિદ્રામાં ભાજપના લોકો ઊંઘી રહ્યા છે તો આગામી દિવસોમાં પ્રજાએ વોર્ડ નંબર 8ની જાગવાની જરૂર છે। કેમ કે આ લોકો ખાલી તમારે વાયદા કરવા આવશે અને તમારા કામો કરવામાં નહીં આવે। અને આપણા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે એવું કહેતા હોય કે એક બી ચમરબંધીને અમે છોડીએ નહીં ને આવું નહીં, તો સાહેબ આ મસ્ત મોટો ભૂવો વોર્ડ નંબર 8ના અધિકારીઓના મિલીભગતના લીધે થયો છે તેવું પૂરેપૂરું દેખાય છે। તો વહેલી તકે તમારાથી મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કમિશનરશ્રીને કે વહેલી તકે આ ભૂવો પૂરવામાં આવે, તેથી રાહદારીઓને કોઈ જાનહાનિ ના થાય તેવી નિમ્ર વિનંતી છે। જે રીતના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ દાવા કર્યા હતા કે સ્માર્ટ રોડ બનાવી, પરંતુ એ સ્માર્ટ રોડ તો ના બનાવી શકે, પણ સ્માર્ટ ભૂવા પડી ગયા છે, એની વિશે શું કહે? વડોદરા મહાનગરપાલિકા અને હાલના જે ધારાસભ્ય કેયુરભાઈ છે એવું કહે છે કે આપણે સ્માર્ટ રોડ બનાવીશું। સ્માર્ટ રોડ ખાલી નામના છે, ગરીબોને હેરાન કરવાના નામના છે। કેમ કે તમે જુઓ કે સ્માર્ટ રોડ જે બચારો રોજ લાઈને રોજ ખાતું હોય, લારી કરતો હોય, એને તકે દબાણમાં છે, તમે લઈ જાઓ કોર્પોરેશનવાળા। કમ તમારા મિલીભગતના લીધે જે દુકાનદારો હોય એમનું દબાણ નહીં દેખાય ને તારે એમને ત્યાં રોડ કટિંગ આવે એ નહીં દેખાય, પણ ગરીબ માણસોને દેખાય છે। પણ સ્માર્ટ
રોડ તો નહીં બન્યા પણ આ સ્માર્ટ ચીટરો બન્યા એવું તો પૂરેપૂરું અમને દેખાય જ છે.